ઘટના સામે આવી છે। માંગરોળના પીપોદરા ગામે આગની ઘટના બની તો ગેરેજના વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા। નેશનલ હાઈવેને અડીને આવેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। ગોડાઉનની આગ બાજુના ગેરેજ સુધી પ્રસરી ગઈ હતી તો ગેરેજમાં રિપેરિંગમાં આવેલા 3 ટેમ્પા આગની જ્વાળામાં લપેટાઈ ગયા। ત્રણેય ટેમ્પા પણ બળીને ખાખ થઈ ગયા તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। તો ગેરેજના જે વાહનો હતા તે પણ આગમાં ખાખ થઈ ગયા। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે ભંગારનું ગોડાઉન હતું, સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી, અત્યારની શું પરિસ્થિતિ છે? જે કોઈ ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત ભાગ્યોદય હોટલની સામે આવેલા પુઠાના ગોડાઉન જે હતું, ભંગારનું ગોડાઉન હતું, બાજુમાં એ ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોસંબા સ્થિત સુમિલોન ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ખાસ કરીને આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા નથી, પરંતુ આગના ગોટા એટલા આજે ધુમાડાના ગોટા જે 1 કિલોમીટર દૂર સુધી દેખાતા લોકો અજંપામાં પામી ગયા હતા કે ગરમીના સિઝનની અંદર આગ લાગી છે ક્યાં, તો ખરેખર જોવા જાય તો આ જગ્યા પર લાગતા અફરાતફરી મચી હતી અને સુમિલોન ફાયરે હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના સામે આવી અને ત્યારબાદ હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા પરિસરનું કોમ્બિંગ કરવામાં આવ્યું। ત્યારે ડીસીપી મંજીતા વણઝારાએ સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। કોમ્બિંગ દરમિયાન પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો અને હોસ્પિટલની લાઇટો ગોલ થતા અંધારપટ છવાઈ ગયું તો મોબાઈલની લાઇટની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું। ડીસીપીએ કહ્યું, જ્યાં જરૂર જણાશે ત્યાં હજી સુરક્ષા વધારવામાં આવશે, જો કોઈ ખામીઓ હશે તો તેને દૂર પણ કરવામાં આવશે। સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આસપાસના રાજ્યોમાંથી જે દર્દીઓ છે અને તેમના સગા છે તે આવતા હોય છે। ત્યારે ભૂતકાળમાં આપણે જોયું છે કે અનેક વખત જે મેડિકલ સ્ટાફ હોય છે, તબીબો છે, તેમના પર દર્દીના સગા દ્વારા જે હુમલો છે તે કરવામાં આવતો હોય છે। આ તાજેતરમાં જ એક ઘટના જે છે તે ઘટી ગઈ હતી, એના કારણે હવે જે તંત્ર છે તે સજાગ થયું છે અને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જે ડીસીપી છે મંજીતાબેન વણઝારા તેઓ અત્યારે કોમ્બિંગ કરી રહ્યા છે। ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે તબીબો પર હુમલાની, એના સંદર્ભમાં અત્યારે આપણે કોમ્બિંગ કરી રહ્યા છે કે આ પ્રકારની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે। અત્યારે હાલ ડૉક્ટર અય્યર સાહેબ છે, એના ડીન છે, સાથે સાથે એસએસજીની સમગ્ર મેડિકલ વિભાગની ટીમો છે, અમારી પોલીસની ટીમો છે। સુરક્ષા વિશ્લેષણ ચાલી રહ્યું છે। સુરક્ષા કેવી રીતે વધારે સઘન થાય, એકબીજા સાથે કમ્યુનિકેશન કેવી રીતે સ્ટ્રોંગ રહે, પેશન્ટ્સ અને ડૉક્ટર્સનો ફૂટફોલ છે, સાથે સાથે પેશન્ટના ઇસ્યુઝ ઓછા થાય, પાર્કિંગના ઇસ્યુ ઓછા થાય, નાના મોટા ઘર્ષણના બનાવો છે કેટલા ઓછા થઈ શકે, સીસીટીવી કેમેરા બરાબર કામ કરી રહ્યા છે કે નહીં, ગેટની સુરક્ષા ગાર્ડ પણ વ્યવસ્થિત છે કે નહીં, એ બધું આખું વિશ્લેષણ કરીને એક સમગ્ર એસઓપી બનાવી રહ્યા છે, તો જેથી વધારે સ્મૂથ ઓપરેશન થાય અને આ સમગ્ર એસએસજી હોસ્પિટલની સુરક્ષા વધારે સઘન થાય, એના માટે પ્રયત્નો ચાલુ છે। એસએસજી હોસ્પિટલના જુદા જુદા વિભાગ જે છે ત્યાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તબીબો અને મેડિકલ સ્ટાફ જે છે તેઓ સુરક્ષિત માહોલમાં અહીંયા પોતાની ફરજ નિભાવી શકે તેવા પ્રકારની વ્યવસ્થા થાય, તેવા પ્રકારનું આયોજન જે છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18